સમાચાર હવે સુરતથી મળી રહ્યા છે। મોટા વરાછામાં મામલતદાર કચેરીના નામે બોગસ ઈડબ્લ્યુએસ પ્રમાણપત્ર બહાર આવ્યું છે। બોગસ ઈડબ્લ્યુએસ પ્રમાણપત્ર બનાવવાનું આખું આ કૌભાંડ ઝડપાયું છે। નિકુંજ ભુવાન નામના આરોપીની પોલીસે આ કેસમાં ધરપકડ કરી છે। આર્થિક રીતે નબળા વર્ગનું ખોટું પ્રમાણપત્ર આરોપી બનાવી આપતો હતો। નાયબ મામલતદારે એજન્ટ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। ટેટ પરીક્ષામાં પણ આ પ્રમાણપત્રનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો। હુસૈન અહેમદ બાંગીએ ઓનલાઈન અરજી કરી હતી અને પૂરતા પુરાવા હોવાથી કચેરીએ દાખલો ઇસ્યુ ન કર્યો। જો કે 3 ફેબ્રુઆરીએ જનસેવા કેન્દ્ર પર તેઓ પહોંચ્યા હતા અને ઓપરેટર અસલ દાખલાની માંગ કરી હતી, એટલે તપાસ કરવામાં આવી। મામલતદારની સહી અને સિક્કો તેમાં નહોતું તપાસમાં જાણવા મળ્યું, જેથી મોબાઈલમાં નકલી સહી સિક્કાનો ફોટો બતાવવામાં આવ્યો, એટલે તંત્ર પણ ચોંકી ઉઠ્યું। પોલીસે હાલ તો આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। આની અંદર એક એજન્ટ દ્વારા એક ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ, જેની અંદર એમને મામલતદાર સાહેબના સહી તથા સિક્કા એડિટ કરી અને પ્રમાણપત્ર આપેલું, જે બદલ કચેરીએ જતા નાયબ મામલતદાર સાહેબે આ બાબતે ફરિયાદ આપેલી છે અને હાલ તપાસ ચાલુ છે। કેટલા સર્ટિફિકેટ બનાવ્યા, હાલ એની તપાસ ચાલુ છે। નિકુંજભાઈ કરીને છે એક એજન્ટ, નિકુંજભાઈ ભુવા, એમની ધરપકડ કરવામાં આવેલી છે। એટલે આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું સંવાદદાતા રાકેશ પાસેથી। રાકેશ, અહીં ઈડબ્લ્યુએસ નું નકલી પ્રમાણપત્ર બનાવવાનું આખું મોટું કૌભાંડ ઝડપાયું છે। શું છે આખો મામલો? જી બિલકુલ, આ સુરતના મોટા વરાછા સ્થિત ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બનાવ સામે આવ્યો છે કે જ્યાં એજન્ટ નિકુંજ ભુવાની ધરપકડ કરવામાં આવી છે। ઘટના કંઈક એમ છે કે નિકુંજ ભુવા દ્વારા એક ફરિયાદીને છે તે આવકનો દાખલો બનાવવા માટે નાયબ મામલતદારના સહી સિક્કા સાથેનો જે ઈડબ્લ્યુએસ નો પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું। જો કે તંત્રની તપાસમાં આ ભાંડો ફૂટતા અંતે ઉત્તરાયણ પોલીસે આ કાર્યવાહી હાથ ધરી છે। જી રાકેશ, આભાર આપનો।